બસ આવી જ એક કથા હરિદ્વારમાં થતી હતી અને એકવાર દેવતાઓ પણ આવી ગયા હતા. દેવતાઓ આવી અને સુખદેવજી પરીક્ષિતની સામે સુખદેવજી મહારાજ કથા કરતા હતા અને સીધો અમૃતનો કુંભ લઈ અને દેવતાઓ આવ્યા. દેવતાઓએ આવીને કીધું કે સુખદેવજી મહારાજ, અમારે કથા સાંભળવી છે, કામ કરો, તમે પરીક્ષિતને કહો આ અમૃત પી લે અને અમને કથા સંભળાવો. કારણ કે સ્વર્ગમાં બધું જ છે પણ ભગવાનની શું નથી? કથા નથી. બધું જ છે પણ ભગવાનની ત્યાં શું નથી? કથા નથી. એટલા માટે ગોપીઓ ઘણીવાર કહે છે કે બધું જ છે પણ હે ભગવાન, હું વૈકુંઠમાં નહીં રે આવું, ક્યારેય વૈકુંઠમાં નહીં આવું. કેમ? બોલે ભગવાન વૈકુંઠમાં તમે છો પણ તમારી કથા નથી. હે મારું વન રાવન છે રૂડું, વૈકુંઠ નહીં